રાધે રાધે। દેશ વિદેશમાં રહેતા મારા વહાલા દર્શક મિત્રોને મુકુંદ જોશીના જય શ્રી કૃષ્ણ। નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારી પોતાની ચેનલમાં। આજનો વિડીયો શિવ પૂજા કેમ કરવી અને દાદાના આશીર્વાદ કેમ મેળવવા, વિડીયો જોઈને હર હર મહાદેવ કોમેન્ટમાં જરૂર લખશો। જે લોકો સાચા હૃદયથી ભગવાન શિવની પૂજા કરે છે તેઓ હંમેશા તેમના આશીર્વાદ પામે છે। ભગવાન શિવ ખૂબ જ દયાળુ છે અને તેઓ તેમના ભક્તોની પ્રાર્થનાઓ સાંભળે છે। શિવરાત્રિએ ભગવાન શિવની પૂજા કરવાનો અને તેમના આશીર્વાદ મેળવવાનો એક ખાસ દિવસ છે। મહાશિવરાત્રિ 2025ના દિવસે 149 વર્ષ પછી આ દુર્લભ સંયોગ થઈ રહ્યો છે। મહાશિવરાત્રિએ ભગવાન શિવને સમર્પિત એક પવિત્ર તહેવાર છે। આ વર્ષે મહાશિવરાત્રિ બુધવાર 26 ફેબ્રુઆરી 2025ના રોજ છે અને એક દુર્લભ ગ્રહોનો સંયોગ સર્જાઈ રહ્યો છે। ગ્રહોનો દુર્લભ સંયોગ શુક્ર તેની ઉચ્ચ રાશિમાં મીન રાશિમાં રહેશે, રાહુ પણ તેની સાથે રહેશે, સૂર્ય અને શનિ કુંભ રાશિમાં રહેશે। આવો સંયોગ 149 વર્ષ પછી બન્યો છે। 2025 પહેલાં 1873માં આવો સંયોગ બન્યો હતો। તે દિવસે પણ બુધવારે શિવરાત્રિ ઉજવવામાં આવી હતી। મહાશિવરાત્રિનું મહત્ત્વ શિવ પુરાણ અનુસાર ભગવાન શિવ લિંગના રૂપમાં વિષ્ણુ બ્રહ્મા સમક્ષ પ્રગટ થયા હતા। તે દિવસે મહાવદ તેરસની તિથિ હતી અને રાત્રિનો સમય હતો। આ કારણોસર મહાશિવરાત્રિ પર રાત્રે શિવજીને પૂજા કરવાની પરંપરા છે। પૂજાનું મહત્ત્વ જ્યોતિર્વિદના મતે આ યોગમાં કરવામાં આવતી શિવ પૂજાથી ભક્તના નકારાત્મક વિચારો દૂર થશે અને અટકેલા કાર્યમાં આવતા અવરોધોનો અંત આવશે, વિવાદોનો અંત આવશે। શિવ પુરાણમાં લખેલું છે કે ભક્ત આ પર્વને રાત્રે જાગતા રહીને શિવલિંગની પૂજા કરે છે તેને આખા વર્ષ દરમિયાન કરવામાં આવતી પૂજા જેટલું જ પુણ્ય ફળ મળે છે। આવા ભક્તો પર શિવ પોતાના વિશેષ આશીર્વાદ વરસાવે છે। મહાશિવરાત્રિની ઉજવણી કેવી રીતે કરવી, ચાલો જોઈએ। સવારે વહેલા ઉઠી સ્નાન કર્યા પછી ઉગતા સૂર્યને જળ અર્પણ કરો। ઘરે મંદિરમાં ગણેશની પૂજા કરો। ભગવાન શિવની પંચોપચાર અથવા ષોડોપચાર પૂજા કરો। દિવસભર ઉપવાસ રાખો। ક્રોધ, વાસના અને નશા જેવા અધાર્મિક કાર્યોથી દૂર રહો। દિવસભર ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરતા રહો। સાંજે અને રાત્રે શિવજીની પૂજા કરો। શિવલિંગનો શેરડીના રસથી અભિષેક કરો। રાત્રિના બીજા ભાગમાં દહીંથી શિવનો અભિષેક કરો। મધ્યરાત્રિ દૂધથી અભિષેક કરો। રાત્રે 3 વાગ્યા પછી શિવરાત્રિની અંતિમ પૂજા કરો। બીજા દિવસે સવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન આપો અને પછી જાતે ભોજન કરો। પૂજા માટેની વિશેષ સૂચનાઓ: શિવ પૂજા ઉત્તર દિશા તરફ મુખ કરીને કરવી જોઈએ। શિવજીની પૂજા કરતા પહેલાં કપાળ પર ચંદન અથવા ભભૂતનું ત્રિપુંડ લગાવો। પૂજા કરતા પહેલાં શિવલિંગ પર જે કંઈ પણ મૂકવામાં આવે છે તેને કાઢી નાખવું જોઈએ। જો નવા બિલ્વપત્રો ઉપલબ્ધ ન હોય તો શિવલિંગ પર જ ચડાવેલા બિલ્વપત્રોને ધોઈને ફરીથી શિવલિંગ પર ચડાવી શકાય છે। આ મહાશિવરાત્રિ પર ભગવાન શિવના આશીર્વાદ મેળવો અને તમારા જીવનને સમૃદ્ધ બનાવો। જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય માતાજી। તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો। જય મહાદેવ।